તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા મહારાજા જયદીપસિંહ ઉદ્યાન ગાર્ડન, દેવગઢ બારિયા ટાવરની સામે. તો આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનરોની પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવી રહી છે અને આપણા દાહોદ જિલ્લાના યોગ કોર્ડિનેટર સર પણ આવી ગયા છે અને ફાઇનલી એક્ઝામ પણ ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો તમને બતાવીએ છીએ કે ટ્રેનરો બી આવ્યા છે અને એક્ઝામ કઈ રીતે લેવાય છે, શું છે, અને યોગ વિશે તમે બધા જાણો છો કે યોગ શું છે, યોગનું મહત્વ બધા જાણો છો કે યોગ કરવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ. અને યોગ શિક્ષક એટલા માટે બનાવવામાં આવે છે કે આપણે જાતે સ્વસ્થ રહીએ અને બીજાને પણ સ્વસ્થ રાખીએ, અને તેનું માનદ વેતન પણ યોગ બોર્ડ દ્વારા આપવામાં આવે છે મિત્રો. તો આગળ વ્લોગમાં બન્યા રહો, બાકી તમને બતાવીએ શું શું કરીએ છીએ, કઈ રીતે એક્ઝામ લઈએ છીએ. બાકી સબસ્ક્રાઈબ કરો અને આગળ વ્લોગમાં જોતા રહો. તો જોઈ શકો છો મિત્રો, આપણા યોગ કોર્ડિનેટર શ્રી રાહુલ સર બધાને પ્રેક્ટિકલ માટે સમજાવી રહ્યા છે અને બધાને લાઈનમાં બેસાડી રહ્યા છે મિત્રો. અને ફાઇનલી સેશન ચાલુ થઈ ગયું છે, પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને આસનો પણ આપણા ટ્રેનરો કરી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો. જો ગાઈસ, આ ચાલુ થઈ ગયા છે આસનો, અને આ બાજુ આપણા બધા ટ્રેનરો ડિસ્કસ કરી રહ્યા છે આપણે આસનો શું કરવાના, શું પ્રશ્ન પૂછશે, બધી પ્રશ્નોત્તરી એકબીજાને કરી રહ્યા છે મિત્રો. જોઈ શકો છો આ લોકો શું કરે છે. હા, શું કે ઓંદરા એ શું છે ખબર નહીં નામ યાર. તમે જે હોય એ ગોરેલા બોરેલા જે હોય એ કોમેન્ટ કરી નાખજો. બાકી આ લોકો તો એને બહુ મારે છે. એક જણ પગમાં મારે છે, એક પેટમાં મારે ને, આ બીજો ખભા કૂટે છે. ખબર નહીં આને કેમ મારવા બેઠા છે આ લોકો. તો ફાઇનલી દોસ્તો, આપણું પ્રેક્ટિકલ એક્ઝામ ખતમ થઈ ગઈ છે અને હવે આપણે જવાના છે સબજેલમાં. સબજેલ જઈને જવાના છે ઘરે. તો મળીએ બાકી નવા વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી આ બધા છે આપણા ટ્રેનરો. આ ટ્રેનરો બીજા ચાદરો ઉડીને આવે છે, બીજા અપરો પહેરીને આવે છે. બધા અલગ અલગ સિસ્ટમના ટ્રેનરો છે. બાકી મળીએ નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરો.